તો મિત્રો અમારા ખજૂરભાઈની એન્ટ્રી થઈ ગઈ છે અને આજ એટલું કાંઈ આમ જોરમાં પબ્લિક છે નહીં. કેમ છો ભાવનગર? હવે ભાવનગરમાં પણ ઉપલબ્ધ છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. ભાઈ ટોપ બ્લોગર 007 ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે. તો આજ જો ફરી એકવાર પાર્ટ 2 લઈને વી આવ્યા છે, કેમ કે ખજૂરભાઈનું પાછું ન્યૂ સિંગ તેલ આવ્યું હતું, તો એનું ઓપનિંગ છે ને આવે છે આજ ખજૂરભાઈ પાછા રિંગ રોડે. તો આપણે જવાનું છે, તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ને અત્યારમાં મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘરેથી, કેમ કે રોડે શોર શરાબો હોર્ન એવું બધું વાગતું હોય એટલે ન મજા આવે. તો હાલો તમે બધા બી કન્ટિન્યુ લેજો. સીધા ખજૂરભાઈ આવે ના મળીએ, અને થોડા જાજા નાના મોટા ક્રિએટર હોય તો મળાવો. અને વિક્રમભાઈ તો આવવાના જ છે, તો તમે બધા જોડાયા રહ્યો અને મોજ માણો. તો હાલો આપણે જઈએ ખજૂરભાઈ. તો મિત્રો અમે પોગી ગયા રિંગ રોડે, ને અમારા વિપુલભાઈ એટલે કે અમારા ભાઈબંધ છે, પરમ મિત્ર. તો હું કહો વિપુલભાઈ? એટલે કાંઈ ઘટે નહીં. ભાવનગરમાં કાંઈક નવીન વસ્તુ હોય તો અમારા ઋષિભાઈના બ્લોગમાં જોવા મળે. તો બાકી જલનેવાલા જલતા રહે, બળવાવાળા બળતા રહે. અને ઋષિભાઈનો બ્લોગ જોજો, ફૂલ સપોર્ટ દિલથી. તો આ મારા વિપુલભાઈ બધા વિડીયોમાં મારે ઈ જ કોમેન્ટ હોય છે. અને અમે અત્યારમાં પોગી ગયા છીએ રિંગ રોડે, બે ભાઈ ગાડી લઈને અમારી, અને આપણે જવાનું છે થોડુંક જ આગળ. તો હાલો આપણે કાંઈ ગાડી બાડીનો શોટ લેવાનો નથી, અને તમને ડાયરેક્ટ ખજૂરભાઈ આવે પછી મુલાકાત કરાવું. તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો વહી આવ્યા છીએ દુકાનની એક્ઝેક્ટ પાછળ, અને અમારે વિક્રમભાઈ આવી ગયા છે. આજે મારા ઋષિનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આજે તમને ઋષિ એના બ્લોગમાં બતાવશે ખજૂરભાઈ. અને આજ જો આમ માહોલ છે ગરમા આજ ખજૂરભાઈને મળાવીશ. ભાવનગરની માલપા ખજૂરભાઈનું સિંગ તેલ લેવું હોય તો રિંગ રોડની અંદર છે ને મલ્હાર ઢોસાની સામે મળે છે. એમાં નંબર બતાવી દો સામે. જરો આમે નંબર અરવિંદભાઈ મોરચંદ વાળા. અને આ ફોન કરીને પહોંચી જાય બધા સિંગ તેલ લેવા. અને ભાવનગર વાળાઓ ખજૂરભાઈનું સિંગ તેલ ખાજો હો પાછા. અને અમારે વિક્રમભાઈનો કેદી વિડીયો આવે છે? ત્રીજો ભાગ આજકાલમાં આવશે. આજકાલમાં આપણે ભાઈ ખજૂરભાઈને આજે મોકો મળ્યો છે કામ કરવાનો. પેલાય કરતા જ તેના લગ્નની સિરીઝ આવે છે, 2 ભાગ આવી ગયા છે. દીકરાના લગ્ન અને તૂટી ગયું. હવે ત્રીજું આવે છે. મારા ખ્યાલથી સમાધાનનો વિડીયો છે, એટલે આજકાલમાં આવી ગયો છે. તમે આ વ્લોગ આવે એ પહેલાં લગભગ વિડીયો આવી જાય, એટલે જોઈ લેજો બધા. આમ તો લગ્ન થઈ ગયેલા છે, વિડીયોમાં લગ્ન કરે ભાઈ હાલી ગયો. અને આ છે અમારે કિરણબેન જો હંતાઈ છે. અને આજ કેમ આમ માહોલ એવું છે? તો આ અમારે તમારું નામ હું? હા, મુકેશભાઈ. જો મુકેશભાઈ આવી ગયા બ્લોગ બનાવવા, અને અમીન વિપુલભાઈ તો બે હારે જ આવ્યા છે. અને આમ જો અહીં જરો આ નવું પોસ્ટર આવી ગયું છે. તો તમે બધા ખજૂરભાઈ આવે ને પછી તમને પાછો મળું, તો ત્યાં લગીને બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અમારા ખજૂરભાઈની એન્ટ્રી થઈ ગઈ છે, અને આજ એટલું કાંઈ આમ જોરમાં પબ્લિક છે નહીં. જો આ જો તમે આ છે અમારા તરુણભાઈ. જય માતાજી. જય માતાજી. ખજૂરભાઈ ભાવનગરમાં આવી ગયો છું. આમ ફોન હોય ને આમ એટલે સમજી જવાનું કે આ બ્લોગર છે. આ બધા બ્લોગરો. કોણ બ્લોગર છે અમારે? હું ઓ ભાઈ બધા બ્લોગર છે. આમ આડો ફોન એટલે સમજી જવાનું બ્લોગર. કેમ છે તરુણભાઈ? ભાવનગરના જેટલા બ્લોગર હોય, એક્ટર હોય, બધાને સપોર્ટ કરતા રહેજો. ને આજે ખાસ અમારી ખજૂરભાઈ સિંગ તેલ છે. ભાઈ થોડીક સાઈડ આપો. ખજૂરભાઈ સિંગ તેલમાં ખાસ આજે આવ્યો છું. આજે કોઈને ઇન્વાઇટ નથી કર્યા. ન કરવાનું કારણ એ છે કે ભીડ વધારે થઈ જાય છે ને અમારું જે બ્રાન્ડ છે ખજૂરભાઈ હાઇલાઇટ નથી થતું, એટલે ખાસ આજે અહીંયા આવ્યો છું. અમારા જો મોકો મળી ગયો છે. પણ ભાઈ તમામ જેટલા ભાવનગર વાળા છે તમામ લોકોને કહીશ કે ભાઈ
થોડું ખાવ પણ સારું ખાવ. ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ભાવનગરમાં ઉપલબ્ધ છે, એટલે તમામ લોકોને કહું છું કે ભાઈ જરૂરથી ઓર્ડર કરજો અને પ્રેમ આપતા રહેજો. અને આમ તો ભાવનગર, આમ મારા મમ્મી ભાવનગરના છે, એટલે આમ ભાવનગરનો ભાણિયો છું, એટલે ભાવનગર વાળા ભાણાને હાચવી લેજો. બાય બાય. અંદર મળીએ અંદર. હાલો જલ્દી જલ્દી. એક જ મિનિટ હવે થાય છે ફોટોશૂટ. ટોપી કાઢ ને ભાઈ. આમ જો આડી આમ જો ઊંધી પહેર લ્યો. ટેસ્ટ નહીં દે સમજ્યા એટલે. રેડી? ચાલો રેડી ભાઈ. હા. રોલિંગ એક્શન. કેમ છો ભાવનગર? હવે ભાવનગરમાં ખજૂરભાઈ પહેલેથી લો. રોલ કેમેરા એક્શન. કેમ છો ભાવનગર? હવે ભાવનગરમાં પણ ઉપલબ્ધ છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ 5 લીટર અને 15 કેજીમાં અવેલેબલ છે. ઓર્ડર માટે આ નંબર પર ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો. ને તમામ લોકોને ભાઈ મારી મમ્મી છે એ ભાવનગરની છે, ને આમ તમારે તમારા ભાણાનું ધ્યાન ભાવનગરમાં રાખવાનું છે, એટલે સપોર્ટ કરતા રહેજો. ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ભાવનગરમાં ઉપલબ્ધ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાલાભાઈ શું કહેશો? આવો. ખજૂરભાઈ કીધું એટલે તેલ લઈ જ લેવાનું હોય ભાવનગર. જય માતાજી. છે જો કેમ વિક્રમભાઈ આવી ગઈ છે ભાઈ. અવાજ સાંભળવા છે ને અહીંયા આવ્યો. ખરેખર બહુ મહેનત કરે છે ભાવનગરનો. ભાવનગર વાળા બધા હવે ખજૂરભાઈ કીધું છે એટલે ખજૂરભાઈની સિંગતેલ લઈ લેજો ભાવનગર. હા વિક્રમભાઈ કેમ હો એક એક ડબ્બો બુકિંગ કરાવી નાખજો. કેમ હા, અને ઋષિના બ્લોગ તમે જોજો, એ ગમે અહીંયા પહોંચી જાય છે અને દરેક વસ્તુની એની માર્કેટિંગ કરતો હોય છે, એટલે તમે ત્યાં પહોંચી જઈજો. તો હાલો બી કન્ટિન્યુ. બ્લોગર પાછા થઈ ગયા છે ત્યાર અને અમારા ખજૂરભાઈ આવે છે. રજા લે છે ભાવનગરમાં. અમે જશું વર્તેજ, પણ ભાવનગરના અમારા કલાકાર છે વિકુભાઈ. ભાવનગરના કલાકાર છે વિકુભાઈ ના ભાઈ જેટલા લોકો છે તમામ લોકોને કહો ભાઈ તમારા ભાવનગરનું ઘરેણું છે, જોરદાર તાળી પાડો યાર. બાકી જલને વાલા જલતા રહે, આપ આગળ વધો, હમ તમારે સાથ હે ખજૂરભાઈ. જો ભાવનગરમાં બૂમ પાડી દેવાની છે, અને આમ જો ખજૂરભાઈનું સિંગતેલ જ ખાવાનું છે ભાવનગરમાં. આને હું એટલા ટાઈમથી કહું છું કે તું છે ને તારા ડાયલોગમાં આમ જો બોલવાનું ભૂલ કર બંધ કરી દે. પણ આના હરેક વિડીયોમાં એક ડાયલોગ હશે આમ જો આમ જો આમ જો. ઈ તો આપણા ભાવનગર વાળામાં આવી જ જાય. હવે પ્રોમિસ આપી દે કે હવે મારે આમ જો બંધ કરવાનું છે. હવે આમ જો નહીં બોલું. હવે જો આના વિડીયોમાં કે આમ જો આવ્યું ને એટલે કહી દેજો આને. બાળો જય માતાજી. તો જો આમ જો ભીડ વધતી ગઈ છે હવે. હાલો ચાલો ખાના ફોટો ભાઈ ટોપ બ્લોગર 007 ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભાઈ બહુ મહેનત કરે છે, સવારમાં 8 વાગે ઉઠીને ખાસ આવ્યા છે, એટલે ભાવનગર વાળા સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ખજૂરભાઈ. તો હવે જાય છે ખજૂરભાઈ આપણા બોલ્યા હોય. હા હવે કાં જાય ઈ તો નથી ખબર, પણ જાય છે. કાં ફોટો પડાવી લીધો, વારો આવી ગયો. કેટલી ભીડ કેટલી થઈ જાય ચાચી નથી એટલે જ તે ફોટો જો. અને હવે અમારા ખજૂરભાઈ જાય છે. તો જો આજ તો મને મોકો મળી ગયો છે અને અમારામાં ખજૂરભાઈ બોલાય છે અને આજ જાય છે. તો જુઓ તમે જો અમારે ખજૂરભાઈ ભેગાના વિક્રમભાઈને હવે ગોતવાના, કેમ કે એ જાય છે તો આપણે એની હારે જઈશું, બાકી તો નહીં. તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. કા વિપુલભાઈ? હા બહુ મજા આવ્યો ને આજ કઈ ભીડ નથી એટલે બહુ એકદમ મજા આવી. એકદમ મજા આવી. અને આ વિપુલભાઈ અમારે ડાયલોગ બોલ્યા, બોલો તો ડાયલોગ તેમાંથી. બોલા જલને વાલા જલતા રહે, આપ આગળ વધો રુચિભાઈ, હમ તમારે સાથ હે હો. હા, જો. એટલે આ કોમેન્ટ ઉપર 20 કે લાઈક આવેલી છે આપણી. હા. જોરદાર આલે છે વિપુલભાઈ નો ડાયલોગ. ખજૂરભાઈ પણ એમ કીધું વાહ વિપુલભાઈ વાહ વિપુલભાઈ. તો જો મારામાં બોલ્યા છે તો તમે બધા સપોર્ટ કરી દેજો ને. તો હાલો હવે આપણે ઘરે જઈને બ્લોગ એન્ડ કરું. કવડો છો એ તો મને નથી ખબર. કા વિપુલભાઈ? હા પણ આમ જેમ બને એમ ખેઈ લેવો છે. ક્યાંય લેવાનું ખેઈ જ લેવાનું. બ્લોગ બનાવવામાં તમારે કોઈ જ ઢીલ નહીં મૂકવાની, ગમે ના ભલે જાવું પડે. તો હાલો તમે તમે બધા, મોટા માણા હોય ને આપણે લીધે જ મોટા થવાય, બાકી ક્યાંય લેવાનું ઢીલ નહીં તો દેવા. હાલો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો ને આપણે સીધા મળ્યા ઘરે.
તો મિત્રો હું આવ્યો તો ઘરે અને આ ખજૂરભાઈ જો આપણા વ્લોગમાં બોલ્યા છે તો એમ કીધું એમ કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો અને આ વિડીયો મારો મેક્સિમમ લાખ જણા જોઈ લેજો. એટલે આ મારું ડ્રીમ છે કે 1 લાખ જણા મારો વિડીયો જોવે, તો જોઈ લેજો. હાલો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને મેક્સિમમ વિડીયો બધાને શેર કરજો. તો હવે બાય બાય.